હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિક રેસીપી લઈને આવ્યા છીએ। તો આજની આપણી રેસીપી છે સૂર્યમુખી પરાઠા। સૌપ્રથમ આપણે ડુંગળીને ઝીણી ઝીણી સમારી દઈશું। પછી આપણે એમાં એડ કરવા માટે કોબીજને પણ ઝીણી ઝીણી સમારી દઈશું। હવે કોબીજ અને ડુંગળીને મિક્સ કરી દઈશું। પછી એમાં એડ કરવા માટે ઝીણું શિમલા મિર્ચ પણ ક્રશ કરી દઈશું। એ બધી સબ્જી મિક્સ કરીને એમાં 2-3 કરી લસણ પણ એડ કરી દઈશું। જો તમે સ્પાઇસી ખાતા હોય તો તમે લીલા મરચાંનો પેસ્ટ તૈયાર કરીને પણ એડ કરી શકો છો। પછી આપણે 100 ગ્રામ જેટલું પનીર લઈશું, એને હાથથી ક્રશ કરીને બધી સબ્જીમાં ઉમેરી દઈશું। પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે બધા મસાલા ઉમેરી દઈશું, જેવા કે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો। પછી એમાં હિંગ અને દળેલું જીરા પાવડર ઉમેરીશું। પછી બધી જ વસ્તુને હાથની મદદથી બરાબર મિક્સ કરી દઈશું। બધું જ મિક્સ કરીને થોડીવાર માટે એને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે પરાઠા માટે લોટ તૈયાર કરીશું। હવે આપણે ઘઉંનો લોટ લઈને એમાં તેલ અને મીઠું ઉમેરીશું। પછી ધીમે ધીમે પાણી ઉમેરીને બરાબર લોટ બાંધી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ તૈયાર છે। હવે એને આપણી રોટલી તૈયાર કરી દઈશું। પછી એમાં આપણે તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરીશું। હવે આપણે હાથની મદદથી એને શેપ આપી દઈશું। લોયો એ રીતે તૈયાર કરવાનો છે કે જેમાંથી સ્ટફિંગ બહાર નીકળી ના જાય। હવે આપણે એને હળવા હાથની મદદથી વણી દઈશું। સ્ટફિંગ બહાર ના આવે એનું ધ્યાન રાખવાનું છે આપણે। પછી એક તવા ઉપર થોડું તેલ ગરમ થવા માટે મૂકી દઈશું। પછી આપણે જે રોટલી તૈયાર કરી છે એ ગરમ થયેલા તેલમાં તળવા માટે મૂકી દઈશું। હવે ધીમે ધીમે ચારે બાજુ તેલ ઉમેરીને તળવાનું છે। હવે એક બાજુ બરાબર તળાઈ જાય એટલે બીજી બાજુ પલટી દઈશું અને એને પણ ધીમે ધીમે તળાવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો સૂર્યમુખી પરાઠો તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। આવા વધુ જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો।